શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અનંત રચકણ હોય, રચકણ દેખ્યામાં ના આવે એવા ઝીણા, એની પેઠે બ્રહ્માંડો અનંત રચકણની જેમ ઉડતા ફરે છે. હવે અનંત રચકણો હોય એમાં કયું રચકણ તમે પસંદ કરો? થાય નહીં. ક્યાં રચકણ ક્યાં તમે? એવી રીતે મહારાજે અનંત રચકણ બ્રહ્માંડો અણુની પેઠે ઉડ્યા કરે, અનંત રચકણ એમાંથી એમ એક રચકણ વીણીને એટલે શ્રીજી મહારાજ પોતે જ આવ્યા. રચકણો એમને પસંદ કર્યું એ આ બ્રહ્માંડ. એટલે રચકણ એ ના કહેવાય, એ તો અતિ મોટા પણ તોય આપણે આ રચકણ આ બ્રહ્માંડમાં પોતે આવ્યા. અને પોતે આવ્યા તો ખરા 14 લોકનું બ્રહ્માંડ. હવે એમાં આ બ્રહ્માંડમાં આવ્યા તો ખરા, પણ આપણા જેવા ખાધું પીધું ઉઠ્યા બેઠ્યા અનેક ક્રિયાઓ કરી કેવળ આપણને સુખ આપવા માટે દાદા ખાચરથી લઈને બધા, અને પછી ગુણાતીત સ્વરૂપે એ રહ્યા અનંતકાળ સુધી રહેવાના છે. એ આવી રીતે હસ્તી કેવળ કૃપા કરીને આપણે કેટલા બધા મોટા ભાગે છે. એટલે આ કૃપા આપણે જાળવી રાખવી. કેવી રીતે જાળવવાની? નિયમ ધર્મ એ ભગવાનને અતિવાર આજ્ઞા ઉપાસના તો છે જ બધાને, પણ આજ્ઞામાં આપણે ખબરદાર રહેવું અને મહારાજને ગમે એ રીતે આજ્ઞા પાળવાની આપણે પ્રયત્ન કરવો. અને પછી બીજા બધા સદભાવ, એકતા, મહિમા અને સુરતભાવ, એકબીજાને પગે લાગવું, એકબીજાનો મહિમા સમજવો. આમાં ગોથા ખાઈ જઈએ છીએ. આપણે મનમાં હોય છે એમ કરીને ઊંચું મેળવી દઈએ, પણ રીતસર આપણા મનમાં હોવું જોઈએ કે હું પગે લાગું છું. એ મારા બધું સર્વસ્વ છે. એ રીતે ભગવાનને હરિભક્તને આપણે સર્વસ્વ માન્યા. એ રીતે આપણે આજીજી કરવી. હરિભક્ત બીજા મહારાજ સ્વામી તો વાત જુદી છે, પણ હરિભક્ત હાજી કરી એના દાસના દાસ થઈ રહેવું. આપણે રોજ સવાર સાંજ આપણે આ દાસના દાસ થવાની વાત આવે છે. એટલે એ રીતે અને દાસના દાસ થવું એટલે ખાલી
બેદરકારી નહીં, અથવા તો આપણે ઢીલું મોડું આપણે દાસના દાસ થવું, પણ હસતે મોડે અને ખૂબ ભાવ રાખીને એ રીતે રહેવાનું. દાસના દાસ એટલે લોકમાં બધું દાસના દાસ ઢીલા લપડાયેલા એવું નહીં. આપણે કોણ મળ્યા છે? શ્રીજી મહારાજ. એનો દાસ થવાનો અવસર આપણે મળ્યો છે. એટલે આપણે ખૂબ પ્રેમથી ભાવથી દાસપણું રાખીને અને આનંદ કરો. આનંદ કરો. એવી રીતે મહારાજે અતિશય દયા કરી છે આ બ્રહ્માંડમાં. કોઈ ગણતી નહીં, આપણને ગણતી નહીં. રચકણ હોય તો આપણે શું ગણતી? મહારાજની તો વાત જુદી. એટલે ટૂંકમાં મહારાજે અતિશય કૃપા કરીને આપણને આ લાભ આપ્યો છે. એટલે એનું બળ રાખવું, કેફ રાખવું કે ભગવાન મળ્યા છે, એ ભગવાન મારી સાથે છે, એ રીતે આપણે રહેવું અને આનંદ કરવું. જય સ્વામિનારાયણ.